રાંધણ ગેસના વધતા ભાવોની સીધી અસર હવે સામાન્ય લોકોના રસોડા સુધી પહોંચી છે। ગેસ મોંઘો બનતા ભરૂચના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો ફરીથી પરંપરાગત ચૂલા તરફ વળતા જોવા મળી રહ્યા છે। સાથે જ કેરોસીન ફરીથી ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠી રહી છે। આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને ઈંધણના વધતા ભાવોને કારણે ગેસ સિલિન્ડર સામાન્ય પરિવારો માટે ભારે બન્યો છે। દેશની સૌથી મોટી ઓઇલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા ગેસના ભાવમાં વધારો બાદ ઘણા પરિવારો માટે ગેસનો ઉપયોગ કરવો મુશ્કેલ બન્યો છે। એક સમય હતો જ્યારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગરીબ પરિવારોને સબસિડી સાથે ગેસ સિલિન્ડર આપવામાં આવ્યા હતા, જેથી તેઓ સ્વચ્છ ઈંધણનો ઉપયોગ કરી શકે। પરંતુ હાલના વધેલા ભાવોને કારણે અનેક પરિવારો ફરીથી લાકડાના ચૂલા તરફ વળી રસોઈ બનાવતા જોવા મળી રહ્યા છે। ભરૂચ શહેરના ગેલાની કુવા વિસ્તારમાં ગરીબ પરિવારો લાકડા વીણીને ચૂલા પર જમવાનું બનાવતા નજરે પડ્યા હતા। સ્થાનિક રહેવાસી શારદાબેને જણાવ્યું હતું કે ગેસના વધેલા ભાવોને કારણે ઘરખર્ચ સંભાળવો મુશ્કેલ બન્યો છે। લાકડા પણ ઘણા મોંઘા હોવાથી તેઓ જંગલ વિસ્તારમાંથી લાકડા વીણી લાવી તેનો ઉપયોગ કરી રહ્યા છે। સ્થાનિક રહેવાસી ભીખા વસાવાએ પણ જણાવ્યું હતું કે તેમના ઘરે ગેસ સિલિન્ડર પૂરો થઈ ગયો છે અને સમયસર સિલિન્ડર મળતો નથી। આવી સ્થિતિમાં ચૂલા પર જમવાનું બનાવવું પડી રહ્યું છે। તેમણે સરકારને ગેસ સિલિન્ડર સરળતાથી ઉપલબ્ધ કરાવવા અથવા ફરીથી કેરોસીન પૂરું પાડવાની માંગ કરી હતી। ગેસના વધતા ભાવોની અસર હવે સીધી સામાન્ય લોકોના જીવન પર પડી રહી છે, ત્યારે સરકાર આ મુદ્દે શું પગલાં ભરે છે તે જોવું રહ્યું। ચૂલામાં લાકડા હલગાવીએ છે, આંખો આંધળી થઈ જશે, પાણી ગળે છે આંખોની અંદર, પછી કેટલુંક બારવાનું ગેસનો ચૂલો કઈ લગીને બારીએ અમે આ લાકડા લાવીને બારે લાકડા હો બંધ થઈ ગયા, પછી શું બારવાના અમે? આંખોમાંથી આંખો પડે, ચશ્મા લેવું પડે આંખોમાં અંદર। અમારે પહેલા ચૂલો જ ચેતે તો કેરોસીન આવતી હતું, કેરોસીન ચલાવતી હતા, 5 લીટર આવતી હતું, તેની પર અમારો 15 દિવસ બી નીકળી જતા હતા, તે સારું હતું। આ ગેસનો બોટલ એ લોકોએ લડચાવ્યો તો ગેસનો બોટલ આવે બહુ ભાવ ચડી ગયો તો અમે સાહેબ કઈથી લાવીને અમે ભરીએ છીએ ને લાવીએ ને આ સબસિડી બી પડતી નહીં ને અમે વધારાનો ગેસનો બોટલ માંગીએ તો કે 3000 પહેલાં ભરો તો તમને મળી શકે એવું કે। તો પછી આ વાતના કહીને અમે હવે મજૂરી ગઈએ સાહેબ, મજૂરીથી હવે 2-3 રૂપિયાની મજૂરી થાય, હવે ઘરનું જીવન ચલાવીએ તે પછી આ ગેસનો બોટલ ભરાવીએ ને 120ના તો મન લાકડા છે સાહેબ, કેવટના લાવીને અમે બારીએ છીએ આ વાતના લાકડા। હવે લાકડા ફાફા મારીને હોઢીને લાવીએ છીએ અમે બધે, દૂર દૂર ગઈએ સાહેબ।